જય સ્વામિનારાયણ. પૂજ્ય વક્તા શાસ્ત્રી સ્વામી સૌનક મુનિ સ્વામી, સભામાં ઉપસ્થિત આપ સૌ ભક્તજનોને અમારા હેતપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, શ્રીમદ સત્સંગી જીવનની આ નિત્ય ચાલતી કથા અને આજે બહુ અદ્ભુત કથા સ્વામિનારાયણ ભગવાને માં ભક્તિ દેવીને કીધી અને ઘણી બધી વાતો તમે તમારા હૈયામાં ઉતારી હશે. યાદ રહી જાય એવી વાતો હતી, જીવનમાં કામ લાગે એવી વાતો હતી. જીવનમાં કામ લાગે એવી વાતો ઘણી બધી સ્વામીએ કહી. પરિવારમાં રહેતા હોઈએ ને ત્યારે ક્રોધ પરિવારમાં કેટલું વિભાજન કરી નાખે છે, પરિવારમાં કેટલી અશાંતિ કરી નાખે છે, પરિવારને કેવો વીખી નાખે છે, એ આપણે બધા જોઈએ છીએ. અને એ જગ્યાએ મુક્તાનંદ સ્વામીએ કીધું કે જો ભગવાનની સંગાથે પ્રીતિ થાય ને, ભગવાનની સંગાથે પ્રીતિ થાય તો આ બધા જે કઠણાઈઓ છે, ઉપાધિઓ છે, બધી હટી જાય. નહીં તો ઘરમાં કેટલું થાય. અમારો આ નીતિન બેઠો છે અહીંયા, આજે એના ઘેરે સભા છે ખીમજીભાઈ, બરાબર. નીતિન તો એક જ છે, એમનો ભાઈ નથી. પણ બે ભાઈ હોય, બહુ ફરક ન હોય, 1.5-2 વર્ષનો ફરક હોય, અને એમાં એકબીજાનો શર્ટ પહેરાઈ જાય ને, એનેથી જો સત્સંગ ન હોય ને તો ઘરમાં શું થઈ જાય? કલહ કજિયો થઈ જાય. મારા શર્ટને તું અડ્યો શું કામ? લ્યો, ગાડી હોય અહીંયા અને દીકરાની ગાડીને બાપા અડી જાય, મારી ગાડીને તમે શું કામ અડ્યા? પણ સત્સંગ હોય ને, પપ્પા તમે મારી ગાડી ડગાવી હતી કેમ? તો મેં ગાડી ગઈકાલે આવી રીતના રાખી હતી અને આમ પડી હતી, એટલે હા ચાવી અહીંયા હતી એટલે મારી ગાડીની ચાવી મને મળી નહીં, એટલે તારી ગાડી લઈ અને હું કામ કરી આવ્યો. ઓ બરાબર, મને થયું ખરું કે ગાડી આપણી ડગી છે. આ સત્સંગ ભક્તજનો હો. આ કથા વાર્તા સાંભળ્યા પછી મારામાં ને તમારા જીવનમાં જો આવો ભાવ ના આવી જાય ત્યાં સુધી આપણી કથા અધૂરી કહેવાય હો. અને એનો અર્થ એ નહીં કે તમે ક્રોધ ક્યારેય કરજો જ નહીં. ક્રોધ એક પ્રકારની અમારી દ્રષ્ટિએ એનર્જી કહેવાય. શું કહેવાય? અને એ એનર્જીને જેમ આ કરંટ છે એને પ્રકાશમાં એને કન્વર્ટ કરવી હોય તો એને એવા ઇન્સ્ટ્રુમેન્ટ દેવા પડે. અને એને વાતાવરણ ઠંડુ કરવાનું તમે એને કહો તો એને એવા ઇન્સ્ટ્રુમેન્ટ જોઈન્ટ કરો તો વાતાવરણ આખું ઠંડુ કરી દે. અને તમે એવા ઇન્સ્ટ્રુમેન્ટમાં એ કરંટને જોડો તો આખા વાતાવરણને કેવું કરી દે? ગરમ કરી દે. કરંટ એક જ, એનર્જી એક જ, પણ તમે જેવા ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે એ કરંટને જોડો એવા રૂપમાં એ બહાર આવે. અહીંયા પ્રકાશના રૂપમાં આવે. ઘરમાં ગરમી લાગે અને એસીમાં તમે એને કરંટ જોડો તો તમારો રૂમ ઠંડો કરી દે. અને તમે હીટરમાં તમે એને કરંટને જોડો તો રૂમને ગરમ કરી દે. એને એ પ્રકારે મારીને તમારી એનર્જી એટલે ક્રોધ, અને એ ક્રોધ બાપનો 25,000નો મોબાઈલ હો, અને 12 વર્ષના દીકરાએ રીસમાં
એને ઘા કર્યો અને એ મોબાઈલ તૂટી ગયો. અને બાપ કેવો સત્સંગી ભાઈ, કરશન બાપા કેવો સત્સંગી હશે એ બાપ કે 12 વર્ષના દીકરાએ મોબાઈલ તો 25,000નો તોડી નાખ્યો. બાપના આંખમાંથી આંસુ આવ્યા અને દીકરાને કહે, દીકરા તને ખબર છે તે મોબાઈલ તો ક્રોધમાં તે તોડી નાખ્યો, પણ એ 25,000 મારા રૂપિયા બધા મારા તે બાળી નાખ્યા. આટલું કહી અને બાપ કાંઈ ન બોલ્યો. થોડી વાર પોતાના રૂમમાં જઈ અને એને મહારાજને યાદ કર્યા. મહારાજ, આ દીકરાને હું થપાટ મારીશ, લાકડીથી એ મારીશ, તો એ મને મારો મોબાઈલ પાછો મળશે નહીં. એટલે હું શું કરું? એટલે હું તમને યાદ કરું મહારાજ, જે 2 શબ્દો મને કહેવાના હતા એ મેં કીધા. તમને આશ્ચર્ય થશે, એ 12 વર્ષનો દીકરો 25 વર્ષનો થયો ને તો પણ એ ભૂલ્યો નથી. મારા બાપ, મેં 25,000નો મોબાઈલ તોડી નાખ્યો ને તો એ મારા બાપ મને કાંઈ કીધું નહીં. બહુ અઘરું છે સ્વામી. પણ એ વખતે બાપ કદાચ દીકરાને માર્યું હોત ને તો દીકરાને એ દંશ રહી ગયો હોત, પણ બાપે માર્યું નહીં ને. બાપના આંખમાં આંસુ આવ્યા, એને કારણે આટલો ફરક પડ્યો કે દીકરાના હૈયામાં એ કોતરાઈ ગયું. અને દીકરો પણ ભવિષ્યમાં આટલું જ કે મારા બાપ સામે મારાથી ક્રોધ કરાશે નહીં. ઘણી વખત આટલી અસર થઈ જાય છે ક્રોધ ન કરવાથી. નહીં તો 12 વર્ષના દીકરાને બાપ તો એક ગટામાં મારે તો દીકરો પડી જાય, ન પડી જાય, પણ એને કાંઈ ન કર્યું, આટલું જ કીધું એને કહ્યું. એટલે જે શબ્દો એને કીધા ને એ એટલા ઠંડા શબ્દો કીધા કે એના હૈયામાં કોતરાઈ ગયા. એ દીકરો જે દિવસે બાપ બની જશે ને તે દિવસે પણ એના દીકરા એ દીકરો જ રહેશે, એના હૈયામાંથી એ શબ્દો ભૂલાશે નહીં. એટલે ક્રોધ ને આપણે એટલો પ્રયત્ન કરવાનો કે મારે તો કામ જોઈએ, મારે પરિણામ જોઈએ. આ વાત મને કહેવી સહેલી તમને, ક્રોધ હજી મને પણ હેરાન કરે છે. સમજી ગયા ને? મને પણ ક્રોધ હજી હેરાન કરે છે. પણ આ વાત એટલા માટે તમને કહું છું કે ક્રોધને આપણે વિવેકથી, બુદ્ધિથી, સમજણથી, દ્રષ્ટિથી આપણે એને કન્વર્ટ કરવા માટે પ્રયત્ન કરીએ ને તો એ એનર્જી મને ને તમને બહુ જ સાથ અને સહકાર આપશે. અને ધાર્યા કરતાં 1000 ગણું કામ એ જ ક્રોધ આપણને કામ કરી બતાવશે. એક સદગ્રસ્તનું ઉદાહરણ દઈ જ્યારે સ્વામી આપણને સંભળાવ્યું કે અતિ ક્રોધ અને અતિ લોભ. અને લોભ તો તમને રાખવાનો, કારણ એ કે કદાચ અમે કહીએ કે એ બધાને મરી જાઉં, મેં રૂપિયા વાપરજો સત્સંગમાં, બરાબર, આમ કહી અને રૂપિયા અમે ભેગા કરીએ અને તમારી પાસે લઈ લઈએ, એ બરાબર ન કહેવાય ને. તો અમે લોભી જ કહેવાઈએ, ન કહેવાઈએ, બરાબર. એટલા માટે લોભની વાત નથી કરતો, પણ ભક્તજનો ક્રોધમાં એક યુવાન કંપનીમાં નોકરી કરતો એક ભાઈ, લગ્ન થઈ ગયેલા, અને એ કંપનીમાં એમને એ દિવસની બોસની સંગાથે જરાક ઘણી બધી તકલીફો થઈ. આખો દિવસ અશાંત રહ્યો, બોસનો આખો દિવસ એના ઉપર કંટાળો રહ્યો, અને છેલ્લે થાકી અને ઘરે આવ્યો ને ત્યારે આટલું જ કીધું, જરા કોફી તો બનાવ, આજે કંટાળી ગયો. અને ઘરવાળાએ આટલું જ કીધું, અમે અહીંયા કેટલા કૂટાઈ મરી રહ્યા, એ કોઈ દી પૂછા કરી? સીધું કોફી બનાવ, હુકમ જ કરવો અહીંયા આવીને. ઓફિસમાંથી એવો કંટાળી ગયો તો ભાઈ કે ઊભો થઈ અથવા તો ટેબલ ઉપર જે કંઈ પેપર વેઇટ પડ્યો ને એમને ઉપાડીને એમની પત્નીને મારે. આટલો એ ક્રોધમાં આકુડ વ્યાકુળ થઈ ગયો હતો, પણ એને કાંઈ ન કર્યું.
ભક્તજનો, એને કાંઈ ન કર્યું, એને આટલું કર્યું, એને ફોન કરી, આ બરાબર નથી, તમે આવું ન કરજો ભલા, તમે ન કરજો, પણ આ ભાઈએ ફોન કરી એક હોટલવાળાને કીધું કે તારી જે કંઈ થાય ફી, તું ટોપ ક્લાસની કોફી તાજા દૂધની અત્યારે બનાવી અહીંયા લઈ આવ, 3 કોફી અહીંયા લઈ આવ. અને કોફી આવી ગઈ, માત્ર 15 મિનિટમાં કોફી આવી ગઈ. અને સાથે એને કીધું તું નાસ્તો પણ લેતો આવજે. આ સાધુ તરીકે મારે આ વાત તમને ન કહેવી જોઈએ, પણ છતાં તમારા માટે ઉપયોગી હોય એવી વાત હું તમને જરૂર કહીશ. નાસ્તો પણ આવી ગયો, પોચા ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા, 2 પ્રકારના ગાંઠિયા આવી ગયા. ટેબલ ઉપર આવ્યા એટલે તરત એમ કહે, મને ખબર છે આખો દિવસમાં તું પણ કેટલી કંટાળી ગઈ છે, હું પણ થાકી ગયો, એટલી સરસ ટોપ ક્લાસની કોફી આજે આવી ગઈ, આવ અહીંયા બેસ, આજે આપણે સાથે કોફી અને આજે પોચા ગાંઠિયા અને ભાવનગરી ગાંઠિયા આવ્યા છે, જો બેસ. બંને જણા એ જ ટેબલ ઉપર ખુરશી માથે બેસી બંને જણા કોફી પીધી, ગાંઠિયા ખાધા અને પૂરું થયું ને નાસ્તો. અને ત્યારે એ પત્નીએ એટલું કીધું, મને માફ કરજો, હું કંટાળી ગઈ હતી ને, મારાથી જેમ તેમ બોલાઈ જવાયું. ભક્તજનો, હું વાત તમને એ કહેવા માગું છું કે એ જગ્યાએ એ ધણી થોડીક પણ ભૂલ કરી હોત, થોડો પણ આવેશમાં આવી ગયો હોત, જરાક પણ એને ક્રોધ કર્યો હોત, તો એનું પરિણામ સારું આવત કે બહુ ખરાબ આવત? આ ચાલો એને બજારમાંથી કોફી મગાવી, ચાલો બજારમાંથી ગાંઠિયા મગાવ્યા, મંદિર તો બાજુમાં હતું નહીં કે મંદિરમાંથી તરત ગાંઠિયા, અને મંદિરવાળા ગાંઠિયા તમને સપ્લાય કરે. ભક્તજનો, મારે કહેવાનું વાતનું રહસ્ય આટલું જ છે કે એને મારા બજારનો નાસ્તો કર્યો, પણ ઘરમાં એને શાંતિનો દીપ પ્રગટાવી દીધો. અને આટલી જ વાતથી એ પત્નીના હૈયામાં જે શાંતિ પ્રસરી ગઈ ને, કેટલા દિવસો સુધી એના હૈયામાં એ શાંતિનો અંકુર એવો ને એવો અંકુરિત રહેશે. અને નાનકડી ભૂલથી આપણા ઘરમાં કેવું ને કેવું થઈ જાય છે. આપણે સત્સંગમાં છીએ એટલે બહુ મોટા ભાગ્યશાળી છીએ. દીકરીઓ હોય કે દીકરાઓ હોય, એ ભગવાનના વચને, મોટા સંતોના વચને, મોટા મા બાપના વચને દીકરાઓ અને દીકરીઓ ઘણું અરસપરસ સહન કરે છે. પણ અતિ લોભ, અતિ ક્રોધ, એ જગ્યાએ જો આવી સમજણ હોય ને, તો ઘરમાં ભગવાનને આવવાનું મન થાય કે ન થાય, તમે કહો જોઈ. પણ ઘરમાં આવું અક્ષર ભુવન જેવું ઘરમાં નામ રાખ્યું હોય, અને અમારો નીતિન અને અમારા ખીમજીભાઈ 2 રોજ વઢતા હોય, તો અમને મજા આવે? ના આવે. આ તો સુપાત્ર પરિવાર છે, હેતથી બધા રહ્યો છો. હજી પણ ભગવાન પાસે અમે એવી પ્રાર્થના કરીએ, જેવી તમને આજે આ સત્સંગ સભા કરવાની મજા આવી ને, એવી મજા એ ઘરમાં આપણે સાંજે ખીચડી બનાવી હોય, મહારાજને જમાડી અને પછી આપણે જમતા હોઈએ, ત્યારે પણ આવી જ શાંતિ હોય. ક્યારેક પ્રકૃતિનો કોપ થાય, અશાંતિ હોય, ત્યારે પણ આપણે મહારાજને, મોટા સંતોને યાદ કરશું ને, અંતરમાં શાંતિ થઈ જશે, સુખ થઈ જશે. જય સ્વામિનારાયણ.